હેલો ફ્રેન્ડ્સ, ગીતા એનાલિસિસમાં તમારું હાર્દિક સ્વાગત છે। જોઈએ તો બેંક નિફ્ટીમાં ફાઇનલ ક્લોઝ જોઈએ આપણે તો 47,124, ઠીક છે। 47,124 માં ક્લોઝ માર્કેટ થયું છે ફાઇનલ ક્લોઝ જોઈએ। અને બેંક નિફ્ટીમાં આપણે જોઈએ એક ટ્રેડ લાઇન, આ બેંક નિફ્ટીમાં એક ટ્રેડ લાઇન અહીંયા એક ટ્રેડ લાઇનનો સપોર્ટ લઈને માર્કેટ ઉપર જાય છે। જોઈએ તો આ ટ્રેડ લાઇન છે, ઠીક છે। આ ટ્રેડ લાઇનને સપોર્ટ લઈને માર્કેટ ઉપર જાય છે। અને ઉપરથી પણ એક ડ્રો કરીએ લાઈન, ઠીક છે। તો એક ટ્રેડ લાઈન છે, ઉપર રજિસ્ટન્સ છે, આના નીચે સપોર્ટ લાઈન ટ્રેડ લાઈન છે, ઠીક છે। તો માર્કેટમાં આપણે જોઈએ તો આ કેન્ડલ પ્રીવિયસ કેન્ડલ થી માર્કેટે એક અપ કેન્ડલ મૂવ થઈ છે। જોઈએ તો નીચેથી માર્કેટ આપણે પ્રીવિયસ કેન્ડલ થી જોઈએ તો પ્રીવિયસ કેન્ડલમાં ઘણું એવું માર્કેટે મૂવમેન્ટ આપેલી છે। પ્રીવિયસ કેન્ડલમાં જોઈએ તો સાઈડ બોટમ થી માર્કેટે ઘણી એવી મૂવમેન્ટ આપેલી છે। તો આ કેન્ડલમાં આપણે જોઈએ તો પ્રીવિયસ કેન્ડલ થી માર્કેટમાં થોડુંક એવી હવે સારી એવી મૂવમેન્ટ આપણે માર્કેટમાં જોવા મળી રહી છે। જોઈએ તો માર્કેટમાં જોઈએ તો મંડે માર્કેટમાં જોઈએ તો આ માર્કેટ ગેપ અપ ઓપન થાય છે કે ગેપ ડાઉન માર્કેટ ઓપન થાય છે, આપણે હવે આમાં એક એ જોવાનું છે મંડે। તો જોઈએ તો માર્કેટ ગેપ અપ માર્કેટ ઉપર થશે તો માર્કેટ આપણે હવે આ રેઝિસ્ટન્સ ટ્રેડ લાઈન છે, તો આ રેઝિસ્ટન્સ થી માર્કેટને બ્રેકઆઉટ કરશે। માર્કેટ આ 47,410 ની માર્કેટ ઉપર આપે, 47,410 ની માર્કેટ 48,150 ની ઉપર માર્કેટ બંધ આપે તો માર્કેટ આ લાઈન જો માર્કેટ આ ટ્રેડ લાઈન ની ઉપર બંધ આપે તો અહીંયા શોર્ટ કવરિંગ અહીંયાથી તો અહીંયા બાયર એક્ટિવ થશે। કેમ કે આ કેન્ડલ છે, આ કેન્ડલ જે મોટી અહીંયાથી જોઈએ તો માર્કેટ આ કેન્ડલ ને અહીંયાથી માર્કેટ રિવર્સ માર્કેટ સેલર એક્ટિવ થયા છે। તો પહેલા તો આપણે એ જોવાનું છે કે અહીંયા જો માર્કેટ આ ટ્રેડ લાઈન ને બ્રેકઆઉટ આપશે તો અહીંયાથી શોર્ટ કવરિંગ આવશે, એટલે અહીંયાથી પુટ રાઇટર અહીંયાથી શોર્ટ કરશે, એટલે મૂવમેન્ટ કોલની મૂવમેન્ટ એકદમ બિગ મૂવમેન્ટ અહીંયાથી આવવાની સંભાવના છે। એટલે આપણે હવે 48,000 અહીંયાથી 48,600 સુધી આપણે અહીંયાથી જો શોર્ટ અહીંયાથી આપણે આ ટ્રેડ લાઈન ની ઉપર બંધ આપશે તો એક મોટી મૂવમેન્ટ આપણે જોવા મળશે, અને નવો એક હાઈ પણ આપણે અહીંયાથી જોવા મળી શકે છે। 48,660 ની ઉપર જો માર્કેટે ક્લોઝ કરશે, આ ટ્રેડ લાઈન ને બ્રેક કરીને 48,600 ને બી આપણે બ્રેકઆઉટ કરશું તો એક મોટું નવો એક હાઈ બનવાની સંભાવના છે। 50,000 બી માર્કેટ જવાની સંભાવના છે। હવે જોઈએ તો એપ્રિલ 19 તારીખે આપણે હવે ઇલેક્શન સ્ટાર્ટ થશે, ઠીક છે। તો એની પહેલા બી માર્કેટ આપણે એવું ડાઉન ટ્રેડ બી મળે અને નવો હાઈ બી આપણે જોવા મળી શકે છે। તો આપણે બેંક નિફ્ટીમાં જોઈએ તો બેંક નિફ્ટીમાં અહીંયા આ રેન્જની અંદર જો માર્કેટ રહેશે, આ રેન્જની નેરો સાઈડ થશે, જેમ માર્કેટ આની રેન્જની અંદર રહેશે, આ રેન્જની અંદર નેરો થશે તો બ્રેકઆઉટ હશે। ઉપર જોવાનું છે આપણે કે ઉપર મૂવમેન્ટ આપશે કે નીચે મૂવમેન્ટ આપશે, આપણે એ બી જોવાનું છે આ વીકની અંદર।
એટલે મંડે માર્કેટમાં આ વીકની અંદર હવે ઘણું એવું આપણે આ મુવમેન્ટ એપ્રિલ મંથ સ્ટાર્ટ થશે. એટલે માર્ચ મંથ હવે ક્લોઝ થઈ ગયો છે. માર્ચ મંથ કમ્પ્લીટ થઈ ગયો છે. હવે જોઈશું તો હવે એપ્રિલ મંથમાં હવે આપણે શું મુવમેન્ટ મળે છે એ હવે જોવાની રહેશે. તો હવે જોઈશું તો માર્કેટ અહીંયા કીધું કે આ ટ્રેડ લાઈન છે. નીચે લાઈનમાં આપણે જોઈએ તો નીચેની લાઈનમાં બી આપણે આ ટ્રેડ લાઈન જોવાની છે. જો આ ટ્રેડ લાઈન આ રેન્જની અંદર આ રેન્જમાં બી બ્રેકઆઉટ મળે, આ રેન્જની અંદર બી આપણને આ બ્રેકઆઉટ ટ્રેડ લાઈન ની મળશે તો માર્કેટ આવી શકે છે. જોઈએ તો માર્કેટ આપણે અહીંયા આ રેન્જ જોવાની છે. માર્કેટમાં આપણે એક આ રેન્જ છે, ઠીક છે. તો આપણે 45,650 એટલે એક રેન્જ આ છે, ઠીક છે. તો આપણે હવે આ જોવાનું છે અને આ રેન્જ જો અહીંયાથી બ્રેકઆઉટ મળે, આ રેન્જ આ નેરો સાઈડ જેમ માર્કેટ આની અંદર માર્કેટ રહેશે અને નેરો સાઈડ તો મે બી હવે નેક્સ્ટ વીક કે એના પછીના વીકમાં બી આપણે અહીંયા મુવમેન્ટ તો મોટી જોવા મળવાની જ છે. એટલે જોવાનું છે કે જો આ રેન્જની બહાર માર્કેટ ક્યારે આપણે જોવા મળે છે, એટલે આ રેન્જની આપણે બહાર જોવા ક્યારે મળે છે એ જોવાનું છે. જો બ્રેકઆઉટ આવે આ રેન્જની તો માર્કેટ તો આપણે આ જોવાનું છે કે આ રેન્જ બ્રેકઆઉટ મળી જાય અહીંયાથી માર્કેટ અહીંયા જોઈએ તો માર્કેટ અહીંયા જોઈએ. ચલો માર્કેટ અહીંયાથી સેલિંગ આવ્યું, ફાસ્ટ સેલિંગ આવ્યું. ધીમે ધીમે માર્કેટે મૂવમેન્ટ કરીને અહીંયાથી માર્કેટ ઉપર ગયું. પછી અહીંયાથી એક સેલિંગ આવ્યું, પછી અહીંયાથી પાછું ફરીથી અહીંયાથી ધીમે ધીમે એક સેલિંગ પ્રેશર બન્યું છે. બાઇંગ પ્રેશર મળે, બાઇંગ આવ્યું છે. અહીંયા ધીમે ધીમે બાઇંગ આવ્યું. પછી એક જ કેન્ડલની અંદર આપણે એક મોટી એવી મૂવમેન્ટ મળી છે કે સેલર અહીંયાથી એક્ટિવ થયા છે. જ્યારે આ ટ્રેડ લાઈન ની અહીંયા પહોંચે છે, આ ટ્રેડ લાઈન એટલે અહીંયાથી સેલર એક્ટિવ થાય છે. નીચેની જે આ ટ્રેડ લાઈન છે ત્યારે બાયર એક્ટિવ થાય છે. એટલે બાયર ધીમે ધીમે આપણે ઉપરની મૂવમેન્ટ આપે છે. એટલે અહીંયા બી એવું જ છે કે અહીંયા ટ્રેડ લાઈન ની અહીંયા જ્યારે માર્કેટ આવશે, જ્યારે માર્કેટ આ ટ્રેડ લાઈન ની બાયર એક્ટિવ થાય, સેલર એક્ટિવ થાય છે, બાયર આપણે એ જોવાનું છે. આની બહાર આપણે મૂવમેન્ટ મળે, આ ટ્રેડ લાઈન ની ઉપર ક્લોઝ મળી જશે તો એક મોટો હાઈ જોવા મળી શકે છે. એટલે આપણે આ બી જોવાનું છે, ઠીક છે. એટલે માર્કેટ હવે જોઈએ તો આ વીકલી ચાર્ટ છે. તો વીકલી ચાર્ટમાં આ બી આપણે માર્કેટ ટ્રેડ લાઈન ની નીચે જોવાનું રહેશે. એટલે આપણે હવે જોઈએ તો માર્કેટ પછી 48,660 એનો બ્રેકઆઉટ આપશે તો નવો હાઈ બનવાની આપણે જલ્દી આપણે 49,000 સુધી આપણે જઈ શકશું. 49,000 આપણે જઈ શકશું. અને આ બ્રેકઆઉટ મળે, આ ટ્રેડ લાઈન નો બ્રેકઆઉટ મળે આપણે, જો આ ટ્રેડ લાઈન નો બ્રેકઆઉટ મળે, ઠીક છે, તો આપણે હવે નીચે અહીંયા સુધી જઈ શકીએ છીએ. $45,660 સુધી આપણે માર્કેટ ચાન્સ આપી શકે છે, ઠીક છે. અને પછી આપણે એ બી અહીંયા સેકન્ડ અહીંયા આ સપોર્ટ નીચે સપોર્ટ બી આ બી છે. તો એ ટ્રેડ લાઈન નો બ્રેકઆઉટ મળશે તો આપણે અહીંયા સુધી બી આવી શકીએ છીએ. 44,475 ઠીક છે. માર્કેટ અહીંયા સુધી બી આવી શકે છે. નેક્સ્ટ વીકમાં બી આપણે જોઈ શકીએ છીએ. નેક્સ્ટ વીકમાં આપણે મોટી મૂવમેન્ટ બી જોવા મળે છે. જ્યાં સુધી આ કેન્ડલની ફિલ નહીં કરે ત્યાં સુધી બાયર આવી મૂડમાં નહીં આવે. જ્યાં સુધી આ મૂવમેન્ટ આ કેન્ડલને ફૂલ ફિલઅપ કરશે અહીંયા માર્કેટ, પછી બાયર અહીંયા એક્ટિવ થશે. ત્યાં સુધી હજી માર્કેટમાં સેલર એક્ટિવ છે અત્યારે. જ્યાં સુધી આ કેન્ડલને ફૂલ ફિલઅપ નહીં કરે માર્કેટ ત્યાં સુધી માર્કેટમાં હજી બાયર એક્ટિવ નહીં થાય. જો આ ટ્રેડ લાઈન ની ઉપર જોઈએ તો આ ટ્રેડ લાઈન ની ઉપર માર્કેટ ક્લોઝ કરશે તો આપણને મોટી મૂવમેન્ટ જોવા મળી શકે છે, ઠીક છે. તો આપણે હવે જોઈએ હવે ઇન્ટ્રાડે ટ્રેડિંગમાં તો બરોબર, ઠીક છે. તો ઇન્ટ્રાડે ટ્રેડિંગમાં આપણે જોઈએ તો અહીંયા બી આપણે જોઈએ તો અહીંયા મેં તમને કહી દીધું કે રીતે ઇન્ટ્રાડે ટ્રેડિંગમાં બી અહીંયા જોઈએ
તો 15 મિનિટની ચાર્ટમાં આપણે જોઈએ તો એક અહીંયાથી માર્કેટ અહીંયાથી રિવર્સ થયું છે, અહીંયાથી માર્કેટ અહીંયાથી રિવર્સ થયું છે. જ્યાં સુધી આ માર્કેટ આ રેન્જ આ રજિસ્ટરને નહીં કરે, બ્રેક નહીં કરે 48,130, ઠીક છે, 48,130 ને બ્રેકઆઉટ નહીં આપે તો માર્કેટ ત્યાં સુધી માર્કેટ આ બ્રેકઆઉટ આપશે તો આપણે અહીંયા જોઈશું તો અહીંયા માર્કેટ 48,600, ઠીક છે, મંડે ઇન્ટ્રાડે ટ્રેડિંગ માટે જોઈએ તો માર્કેટ અહીંયા 48,590 જ્યારે માર્કેટ 48,130 ને બ્રેક થશે ત્યારે 48,600 અને જો બ્રેકઆઉટ આપે માર્કેટ આ રેન્જને, ઠીક છે, 45,660 જો 45,600 નો બ્રેક આપે તો માર્કેટ અહીંયા નીચે સુધી આવી શકે છે, ઠીક છે, અહીંયા સુધી આવી શકે છે, ઠીક છે. તો 44,475 એટલે નેક્સ્ટ વીકમાં બી આપણે આ બધા લેવલ આપણે જોઈ શકશું. એટલે નેક્સ્ટ વીકમાં જો નેક્સ્ટ વીકમાં આપણે 48,600 ને બ્રેકઆઉટ મળી જાય તો આપણે 49 બી નેક્સ્ટ વીકમાં આપણે જોઈ શકશું. જોઈએ હવે તો અહીંયા જોઈએ તો નિફ્ટીમાં જોઈએ તો નિફ્ટીમાં બી ફાઇનલ 22,326 ફાઇનલ ક્લોઝ જોવા મળ્યું છે. તો જોઈએ તો માર્કેટ બી અહીંયા નિફ્ટીમાં બી એક અહીંયાથી સપોર્ટ લઈ માર્કેટમાં એક સારી એવી મૂવમેન્ટ આપી છે, ઠીક છે. તો આપણે એ બી હવે નેક્સ્ટ વીકમાં પ્રીવિયસ ક્લોઝ થી સારી એવી મૂવમેન્ટ આપણે મળી છે, પ્રીવિયસ કેન્ડલ થી આપણે આવી સારી એવી મૂવમેન્ટ મળી છે. તો આપણે જોઈએ તો નિફ્ટીમાં જોઈએ તો નિફ્ટીમાં બી આપણે એક ટ્રેડ લાઈન અહીંયાથી ક્રિએટ થાય છે, ઠીક છે, એક આ ટ્રેડ લાઈન છે. તો આ ટ્રેડ લાઈન ની માર્કેટ આ ટ્રેડ લાઈન ની સપોર્ટ લે છે, એક સપોર્ટ લે છે, ઠીક છે. તો આ માર્કેટ કેવું કરે આ ડિસેમ્બર મંથ થી માર્કેટ આ ટ્રેડ લાઈન ને સપોર્ટ લે છે, પાછું અહીંયા જુઓ તમે ડિસેમ્બર મંથ અહીંયા માર્કેટ ઉપર જાય છે, પાછું માર્કેટ એક રેન્જમાં રહે, પાછું માર્કેટ નીચે આવે છે, પાછું એક રેન્જમાં જાય, પાછું માર્કેટ નીચે આવે છે, પાછું અહીંયાથી સપોર્ટ લઈ માર્કેટ એક સારી એવી રેન્જ માં બંધ થયું. આ નેક્સ્ટ વીકમાં પ્રીવિયસ કેન્ડલમાં એક સારી એવી રેન્જમાં માર્કેટે ક્લોઝ કર્યું છે, સારી એવી બાયર એક્ટિવ થયા છે. તો માર્કેટમાં એક સારી એવી મૂવમેન્ટ માટે જો માર્કેટ સારી એવો મૂવમેન્ટ માટે માર્કેટને આ એક બ્રેકઆઉટ આપવું પડશે, ઠીક છે. તો માર્કેટ જ્યાં સુધી માર્કેટ આ રેન્જને 22,515 જો માર્કેટ 22,500 ને બ્રેકઆઉટ કરશે, આમાં બી એક કેન્ડલ જો ઠીક છે એસેન્ડિંગ ટ્રાયેંગલ પેટર્ન બને છે, મીન્સ અહીંયાથી માર્કેટ જો આને બ્રેકઆઉટ આપશે આ ટ્રેડ લાઈનને માર્કેટ જો આ રેન્જ આ નેરો સાઈડ ધીમે નેરો સાઈડ તો થતું જ જાય છે કેન્ડલમાં, ઠીક છે. આ કેન્ડલમાં આ રેન્જમાં તો એક એવી આ રેન્જ હજી નેરો થઈ જશે એટલે આ વીકમાં આપણે કે માર્કેટ જો આ બ્રેકઆઉટ આપશે આ કેન્ડલ ને બ્રેકઆઉટ 21,900, ઠીક છે. તો આપણે 21,900 આ કેન્ડલ ની અંદર આપણે આ જે રેન્જને બ્રેક કરશે તો માર્કેટ તો ડાઉન સાઈડ આપણે જોઈએ તો માર્કેટ અહીંયા સુધી આવી શકે છે, ઠીક છે. એક અહીંયા 21,740 21,750 ગણો 21,743, ઠીક છે. માર્કેટ આપણે અહીંયા સુધી માર્કેટ જો આ બ્રેકઆઉટ ટ્રેડ લાઈન નો બ્રેકઆઉટ મળશે આ ટ્રેડ લાઈન ને તો આપણે એક સપોર્ટ લેવલ નું કામ કરે છે, કેમ કે તમે જોયો તો અહીંયાથી માર્કેટ અહીંયાથી આ રજિસ્ટર નું કામ કરે, અહીંયા માર્કેટ ઉપર ક્લોઝ કરી, થોડો ટાઈમ માર્કેટ અહીંયાની નીચે જ રહી, પછી માર્કેટ ઉપર જઈને માર્કેટ અહીંયા ઉપર સપોર્ટ લીધો, ઠીક છે. માર્કેટ ઉપર ગયું અહીંયા લીધું, પછી માર્કેટે જુઓ તો માર્કેટ જ્યાં સુધી માર્કેટ 21,760 બ્રેક નહીં કરે ત્યાં સુધી માર્કેટ બ્રેક કરશે તો માર્કેટ અહીં આ રેન્જ સુધી અહીંયા સુધી આવી શકે છે. માર્કેટ 20,970, ઠીક છે. 20,970 નો બ્રેક મળે
તો આપણે ઇલેક્શન પહેલા બી આપણે એવી આ 20 આ એક ગેપ છે, તો આપણે બી મે બી ઇલેક્શન પહેલા આપણે ગેપ ફિલ મે બી કરી શકે એમ છે. એટલે આપણે અહીંયા જોઈએ તો આ લાઈન છે, ટ્રેડ લાઈન ની માર્કેટ. તો માર્કેટ જ્યાં સુધી 22,515 ને બ્રેક નહીં કરે ત્યાં સુધી માર્કેટ બ્રેક કરશે. 22,530 ને બ્રેક કરે તો માર્કેટ 22,777, ઠીક છે, અને 22,878, ઠીક છે, માર્કેટ ત્યાં સુધી જઈ શકે. એટલે આ જો ટ્રેડ લાઈન આ બ્રેક કરશે તો અહીંયા શોર્ટ કવરિંગ, મોટું એક શોર્ટ કવરિંગ આવવાનું જ છે. જો શોર્ટ કવરિંગ આવે એટલે બાયર એક્ટિવ અહીંયાથી એટલે પુટ રાઇટર અહીંયાથી નીકળવાનું કોશિશ કરશે. એટલે એક મોટી મુવમેન્ટ તો જોવા મળવાની જ છે નેક્સ્ટ વીકમાં બી. એટલે 22,777 અને 22,878 નેક્સ્ટ વીકમાં બી જોવા મળે છે. જો માર્કેટ આ ટ્રેડ લાઇનને બ્રેક કરે તો માર્કેટ 20,270 સુધી માર્કેટ આવી શકે છે, ઠીક છે. તો આ બેંક નિફ્ટીનું વીકલી ચાર્ટ. ને હવે જોઈએ તો ફિન નિફ્ટીમાં બી આપણે જોઈએ તો માર્કેટ એક રેન્જમાં હજી છે. એક આ રેન્જની અંદર 6 કેન્ડલ આ રેન્જની અંદર રેન્જમાં હજી રહે છે. તો જ્યાં સુધી આ રેન્જને બ્રેકઆઉટ નહીં કરે, જોવા જઈએ તો કઈ રેન્જ છે આપણે એ જોઈ લઈએ. તો માર્કેટમાં આ રેન્જ કઈ છે જોઈએ તો 21,100 21,150 આ એક રેન્જ છે, ઠીક છે. અને અહીંયા બી જોઈએ તો અહીંયા બી આ 6 કેન્ડલ જોઈએ તો માર્કેટ આ રેન્જની અંદર ફરે છે. જ્યાં સુધી આ માર્કેટમાં 21,160 અને 20,400 બ્રેકઆઉટ નહીં કરે ત્યાં સુધી આ માર્કેટ આમાં હજી મૂવમેન્ટ નહીં જોવા. આ રેન્જની જ્યારે આ માર્કેટ આ રેન્જની બ્રેકઆઉટ કરશે તો માર્કેટ 21,600 આપણે અહીંયા સુધી માર્કેટ જોવા મળશે. 21,560 સુધી જોવા મળશે જો આ બ્રેકઆઉટ કરે તો 21,150 ને. અને જો માર્કેટ 20,390 ને બ્રેક કરે તો આપણે અહીંયા સુધી માર્કેટ આ વીકમાં જોવા મળશે 19,900, ઠીક છે. તો માર્કેટ આ રેન્જમાં બી જોવા મળશે. અહીંયા એક ટ્રેડ લાઈન બી અહીંયા ક્રિએટ થાય છે. જોઈએ તો એક ટ્રેડ લાઈન અહીંયા જો તો માર્કેટ જો અહીંયા બી એવું જો ફિન નિફ્ટીમાં ટ્રાયેંગલ પેટર્ન ક્રિએટ થઈ. જોઈ તમે ટ્રાયેંગલ પેટર્ન માર્કેટમાં તો જો તો અહીંયાથી જો માર્કેટ અહીંયાથી એક સારી એવી મૂવમેન્ટ જોવા મળી. અહીંયા જો થોડોક ટાઈમ અહીંયા આ રેન્જની અંદર ટાઈમ લીધો થોડોક માર્કેટ. પછી એક મોટી સેલર એક્ટિવ અહીંયા થયા, ટાઈમ લીધો. પછી અહીંયાથી આ ટ્રેડ લાઈન ને અહીંયાથી સેલર એક્ટિવ થયા. તો એક મોટી એવી બિગ સેલિંગ આવ્યું. અહીંયાથી એક મોટું એવું સેલિંગ આવ્યું. પછી અહીંયા થોડોક ટાઈમ લીધો, અહીંયા લીધો. પછી પાછું માર્કેટે અહીંયાથી ઉપર ગયું. પછી એક સેલિંગ આવ્યું, એક કેન્ડલ. પછી પાછું અહીંયાથી નીચેથી બાયર સારા એવા એક્ટિવ થયા છે. હવે અહીંયા આપણે માર્કેટમાં જોવાનું છે વીકમાં, ઠીક છે. તો આ વીકમાં હવે એપ્રિલ મંથની સ્ટાર્ટિંગમાં આપણે જોઈશું તો માર્કેટમાં એક અહીંયા જોઈએ તો એક નેરો તો થતું જ જાય છે. તો આપણે અહીંયાથી જ્યાં સુધી માર્કેટમાં આપણે આ રેન્જને બ્રેકઆઉટ નહીં મળે 21,000 નું આપણે 21,130 નો બ્રેકઆઉટ નહીં મળે
ઠીક છે 21,000 નો આપણે બ્રેકઆઉટ નહીં મળે, 21,130 નો. અને નીચેની સાઈડ જોઈએ તો આપણે જોવા જઈએ તો અહીંયા બ્રેકઆઉટ 20,377. ઠીક છે, આપણે આ રેન્જમાં છે હજી માર્કેટ. તો આ રેન્જનો જ્યાં સુધી બ્રેકઆઉટ નહીં મળે ત્યાં સુધી આપણે એવી મોટી એવી મુવમેન્ટ જોવા નહીં મળે. જો આ બ્રેકઆઉટ થશે તો સારું એવું અહીંયાથી ભાઈ મુવમેન્ટ મળશે. તો 21,546 ત્યાંથી સીધો આપણે જોવા મળે તો 21,760 બરોબર છે. તો આપણે પહેલા તો આ અહીંયાથી માર્કેટ અહીંયા સુધી જઈ શકે 570 ને 570 ના જો બ્રેકઆઉટ કરે તો 570 તો 21,878. ઠીક છે 21,878. ઠીક છે. અને માર્કેટ આની રેન્જને બ્રેકઆઉટ કરે, જો આ રેન્જને નીચે ડાઉન સાઈડ જો આવે માર્કેટ, તો માર્કેટ ડાઉન સાઈડમાં માર્કેટ અહીંયા સુધી આવી શકે છે. ઠીક છે, માર્કેટ એ અહીંયા સુધી આવી છે. જો આ બ્રેકઆઉટ મળી જાય વીકમાં તો પછી નેક્સ્ટ વીકમાં આપણને અહીંયા આપણે આ લેવલ સુધી બી માર્કેટ જોઈ શકીએ છીએ 19,460 સુધી. એટલે આ નેરો આ બેંક નિફ્ટીમાં આવી છે. અને તમે જુઓ તો નિફ્ટી, તમે ચાર્ટને જુઓ, શીખો. ચાર્ટને જોઈને પણ આપણે એક વસ્તુ છે કે આપણે કે ચાર્ટને કેવી રીતે સપોર્ટ લે છે, માર્કેટ ક્યાંથી સપોર્ટ લે, ક્યાંથી રેઝિસ્ટન્સ, એટલે માર્કેટને એ બી જોવાનું, કેન્ડલ બી જોવાની. ઠીક છે. તો માર્કેટમાં આપણે અહીંયા જોઈએ તો 15 મિનિટમાં ઇન્ટ્રાડે ટ્રેડિંગમાં મંડે માટે આપણે જોઈએ માર્કેટમાં તો એક આ સપોર્ટ આ સપોર્ટ છે. ઠીક છે. જો માર્કેટ આને બ્રેક કરે એક નીચે માર્કેટ અહીંયા આવી શકે છે. માર્કેટ આ રેન્જને બી બ્રેકઆઉટ કરે તો અહીંયા માર્કેટ અહીંયાથી આવી શકે છે. જો માર્કેટ આ કેન્ડલને બ્રેકઆઉટ કરશે તો આપણે અહીંયા આ લેવલને બ્રેક કરે તો માર્કેટ સીધું માર્કેટ પછી અહીંયા બી આવી શકે છે. અને અહીંયાથી જો છે અહીંયા બી આપણે થોડુંક ધ્યાન આપવાનું છે કે અહીંયાથી માર્કેટ અહીંયાથી સેલર એક્ટિવ થયા છે. તો જ્યાં સુધી માર્કેટ આને આ બ્રેક ના કરે, કેન્ડલની ઉપર એ કેન્ડલ ના બને, અહીંયા ગ્રીન કેન્ડલ બને, એની ઉપર એક ગ્રીન કેન્ડલ જોવાનું, ત્યાં સુધી માર્કેટમાં આપણે કોલ ને બાય નહીં કરવાનું. જ્યાં સુધી આપણે આ લેવલને બ્રેક કરે, કેન્ડલ ક્લોઝ કરે, અહીંયા ગ્રીન કેન્ડલ મૂવમેન્ટ મળે ત્યાં સુધી. ઠીક છે. તો આપણે ઇન્ટ્રાડે ટ્રેડિંગમાં તો વિડીયોને લાઈક કર્યો, સબસ્ક્રાઇબ કર્યો. અને આ નહીં બાયર નહીં સેલર, બાઇંગ કે સેલરની કોઈ આમાં કોઈ એવું અમને આ વિડીયોમાં કીધું નથી. એટલે માત્ર ને માત્ર અમને તમને ખાલી લર્નિંગ પર્પઝને વિડીયો બનાવ્યો છે, લર્નિંગ પર્પઝ માટે. નહીં આમાં રિકમેન્ડ બાય અને સેલરનું રિકમેન્ડ કર્યું નથી. થેન્ક યુ ફ્રેન્ડ્સ.